हेलो ચાલો મેહુલભાઈનું ઘર અહીં જ છે. લાગે પેલા છોરા રમીને પૂછવા દે મને. શું મેહુલભાઈનું ઘર કઈ હે? આ ઘર એ છોરા મેહુલ ઘર કોણ હે? બોલાવજે. કઈ છે એનું ઘર? બોલાવજે. કોણ આવ્યું છે? ઓ સાહેબ આવો આવો આવો. હા આવો નહીં. ચલો ચલો. गजब बेइज्जती है. હા જરી કર બેસો. થોડા ખુરશી લાવજે. આ સાહેબ ને ખુરશી લાવી. બેસો સાહેબ. અરે ખુરશી જ પોલી હોય તો હપ્તા હું ભરવાનું થાય છે. તો હપ્તો લેવો એટલે બેહું જ પડવાનું છે. હપ્તો લાવો ચલો. સાહેબ આજે તો હપ્તાનો મેળ નહીં થાય. કાલ સુધી રાખો. ના ના આજે હપ્તો જોયો ને તો તમારે ધોરણ પકડી છોડ લઈ જાઉં. સાહેબ એવું ના કરો યાર. ના ના હપ્તો જ જોઈએ મારે. ગમે ત્યાંથી લાવો ચાલો. સાહેબ મને ટાઈમ આપો યાર. તમને કાલે આપી દઈ નહીં હપ્તો. ના કાલે બાલે કશું નહીં. તમને છેલ્લો કલાકનો ટાઈમ આપું છું. મારે હપ્તો જોઈએ. કાલે કન્ફર્મ કરી દઈશ સાહેબ. ના મારે કલાકમાં જોઈએ ને ઢોરે છોડ લઈ જાઉં. કલાકનો ટાઈમ આપું છું. હપ્તો તૈયાર રાખો. પાછું આવું છું કલાકમાં. હા સાહેબ. હા પાછા આવજો. હા સાહેબ તો હપ્તો માંગે છે. તૈયાર કલાકમાં કરો કે ગમે તે તો કરવું પડે. હા અશોક પાસે જાઉં. અશોક પાસે ઓછીનો લઈને હપ્તો ભરી દઉં. નીકળ સાહેબ તો બોકડા એવું છોડી લઈ જવા કે તો હું શું કરીશ? અશોક પાસે જવા દે ને. હવે અશોક પાસે જઈને હું હપ્તાના પૈસા લઈ આવું. પછી નાલતો તો લઈ આવું. હું જાઉં અશોક પાસે. હવે શું કરું? અશોકને તાજ ગયો તો એની મેળ ખાધો. હવે તો કંઈક આઈડિયા દોડાવવી પડશે. પેલા લેહા પાસે તો પૈસા વાહે અને આણા મને આલ્યા નહીં. એની પાસે જ લાવું ધીરો રે. ગમે ત્યાં કરવા જ પડે એટલે હવે એની પાસે જ જવું પડે મારે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. પૈસાનું સેટિંગ થઈ ગયું છે. હવે સાહેબને ફોન કરેલું આવીને હપ્તો લઈ જાય. હા હાલો સાહેબ. હા તમારા હપ્તાના પૈસા થઈ ગયા છે તે તમે આવીને લઈ જાઓ. હા હમણાં જલ્દી આવો. મારે પાછું કામ છે કંઈ. હા આવીને લઈ જાઓ. હા સાહેબ બેસો. આવજો. હા આવજો સાહેબ. આપજેથી કમ્પ્લીટ આવી ગયા. હપ્તા ભરજો. હા સાહેબ હવે ભરી દઈશું હો ને. હા આવજો સાહેબ. પૈસા કઈ ગયા છે? ચોરી થઈ ગઈ લાગે. મારે મહારાજ કને જોડવું પડે. ચોરી થઈ ગઈ એમ લાગે. મહારાજ કને જોડતા આવું છે ના. ભાઈ મારું એક કામ હતું. ઘરે થોડા પૈસા રાખ્યા હતા એ ચોરાઈ ગયા છે. એવું છે? હા તો આપણે જોઈ લઈએ. જોઈ લો ને થોડું. આમાં તમારા ઘરનો જ ચોર લાગે છે. हैकर है भाई, हैकर है भाई साहब, इसको बोलते हैं. થોડું કામ થોડું ઘણું કહો એટલે અમને ખબર પડે. ના નામ ને પાડું. હાલો ઘેરનું તે કોનો છે? બધાને ખબર છે. તમારે ત્યાં કોઈ માંગવા આવ્યું હતું? कौन है ये लोग, कहां से आते हैं ये? માંગવા તો હા પેલો મેહુલા આવ્યો તો લાગે.
સારું ચલો મળી તો જશે ને પૈસા? પૈસા તો મળી તો જશે. એ મેહુલ, ઓય મેહુલ, હા અહીં આવજે. ઓય હાલો મારું બેટું આને ખબર પડી ગયો લાગે પૈસાનું કેવા લાગે નાહવું પડે લાગે હારું. ઓય 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 નાહે કા એ એ અને એ નાહે કા. હાલો આગો નાઠો એટલે આગો જ છોરો હે પૈસા લઈને નાઠો. હાલો કોઈ જોતો જ નહીં કે હા પેલી દુકાન દેખાય છે એનામાં જતો રહો. એટલે આગો કેમ અંદર ભરાઈ ગયો? કઈ કરશો હશે? હાલો હવે કઈ જોતો જ નહીં ને અહીં જ બી રહેવા દે એ જગ્યા હારી. હાલો થાકી ગયો હું. દીપાની દુકાન જઈ જરીક બેહું, પાણી હાણી પીવું, પછી જો દે. હા દીપકભાઈ શું કરો? બસ મોટર ખોલી રહ્યા. હા હા બીજું મજામાં? બસ બીજું મજા બેસ બેસ. દીપકભાઈ ધંધા પાણી કેવું ચાલે છે? બસ જો ને આવે ખોલું ને તે બે હું કરું. બરોબર બીજું શાંતિ ને? બસ બીજું શાંતિ. દીપકભાઈ કામ વધારે આવે તો મારા ભાઈને લગાડજો ને. હા તે લગાડજો હું આવે તો ફોન કરે. કઈ નહીં કચરો બચરો કઢાડો તો એ વાંધો નહીં, એ આમ તો કરતો રહેલો છે. ભાઈ વાંધો નહીં વધારે કામ આવે તો હું કે હા મને ફોન કરજો. ફોન કરે. પાણી પાણી છે કે નહીં દીપકભાઈ? પાણી પાણી ફ્રીજમાં હે પી લે. હા બસ अभी मजा आएगा ना भिड़ो. તને સવારનો ગોતતો તો ચાલ કે તું બોલે તો મારો તું ડુંગી લઈને આવી ગયો યાર. સવારમાં મારકા સવારમાં મારકાને આવ્યો. અફસર લ્યો. અલે મારા પૈસા લઈને આવી ગયો યાર. 10,000 રૂપિયા તમે હતા તમારા ઉપર બી પોલીસ કેસ કરું હું. અરે હું થયું હું તમારે અરે મારા 10,000 રૂપિયા ચોરી લઈ ગયો. તમે હંતાડ્યો અંદર એટલે તમારા ઉપર બી પોલીસ કેસ કરું. આઈ દેખે. અલે આગો કે 10,000 રૂપિયા ડુંગળી નાઈ ગયો હે તો આગો મારા માથેથી આવા કે હે તો મને મારા મામા તા નાઈ જવા તો દુકાન બંધ કરી. હાલી સાલું એ નથી થતી ને પેટ્રોલ અંદર હે કે નહીં.有人。